હલો મિત્રો, કેમ છો? અમારી ચેનલ કિશન ક્રિએશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. 252 વૈષ્ણવોમાંના એક વૈષ્ણવ પુરુષોત્તમ દાસ આગ્રામાં રહેતા. તેમની વાર્તા હું આજે તમને કહી સંભળાવીશ. એક વખત શ્રી ગુસાઈજી આગ્રા પધાર્યા હતા. ત્યારે રાજઘાટ ઉપર આ પુરુષોત્તમ દાસને ઘેર ઉતર્યા હતા. પુરુષોત્તમ દાસના સ્ત્રી સંતાઈ રહ્યા. શ્રી ગુસાઈજીએ પુરુષોત્તમ દાસને પૂછ્યું, તારી સ્ત્રી ક્યાં છે? ત્યારે પુરુષોત્તમ દાસે મસ્કરીમાં કહ્યું, રાજ, જનોઈ તૂટી હશે. શ્રી ગુસાઈજીએ જલ્દીથી તેમને ઘેર રસોઈ કરી તેમાં દાળ, ભાત તથા 4-5 શાક કર્યા. પછી રોટલી કરવાની વખતે પુરુષોત્તમ દાસના સ્ત્રી આવ્યા. તેણે શ્રી ગુસાઈજીએ પૂછ્યું, તું ક્યાં હતી? તેમણે કહ્યું, રાજ, કામ કરતી હતી. પછી તેણે આપની પાસે બેસીને રોટી વણી આપી. જ્યારે બધી રસોઈ સિદ્ધ થઈ ત્યારે શ્રી ડાકોરજીને ભેગ સમર્પ્યો. સમય થયે ભોગ સરાવ્યો એટલે તે જ થાળ, કટોરા અને સઘળા પાત્રમાં પોતાને ભોજન કરવાની વિનંતી કરી. શ્રી ગુસાઈજીએ કહ્યું, આ તો શ્રી ડાકોરજીના પાત્ર છે, તેમાં ભોજન કેવી રીતે કરાય? તેથી અમે તે પાત્રમાં ભોજન કરીશું નહીં. ત્યારે પુરુષોત્તમ દાસની સ્ત્રીએ કહ્યું, મહારાજની કૃપા, દ્રવ્ય કંઈ ઓછું નથી. બીજા નવા પાત્ર મંગાવીએ. તે વખતે તેમણે નવા પાત્ર મંગાવ્યા. ત્યારથી શ્રી ગુસાઈજી તેમાં ભોજન કરવા બેઠા. તે વખતે સ્ત્રી પંખ કરવા લાગી અને કહ્યું, મહારાજ, બીજી સામગ્રી આરોગો. પોતે કહ્યું, મારાથી લેવાશે તેટલી લઈશ. પુરુષોત્તમ દાસે કહ્યું, મહારાજ, શ્રી નંદરાયજીને ઘેર કેવી રીતે આરોગે છે? એમ કહીને બંને સ્ત્રી પુરુષ શ્રી ગુસાઈજીને આરોગાવી. ભોજન કર્યા પછી તેમણે પિતાના સેવ્ય શ્રી ઠાકોરજીને શિયા ઉપર પોઢાવાનું કહ્યું. પિતે કહ્યું, અમે શ્રી ઠાકોરજીની શિયા ઉપર પોઢીશું નહીં. ત્યારે બંનેએ કહ્યું, મહારાજ, શ્રી ઠાકોરજી માટે નવી શિયા મંગાવીએ છીએ. એમ કહી નવી શિયા લેવા મનુષ્યને મોકલ્યા અને શ્રી ગુસાઈજીને પહેલાંની શિયા ઉપર પોઢાડ્યા. પુરુષોત્તમ દાસ ચરણ સેવા કરવા લાગ્યા અને તેમની સ્ત્રી પંખો કરવા લાગી. એક ઘડી પછી શ્રી ગુસાઈજીએ કહ્યું, હવે જઈને પ્રસાદ લ્યો. તેમણે કહ્યું, મહારાજ, પ્રસાદ તો નિત્ય લઈએ છીએ, પણ આ સેવા ક્યારે કરીશું? તે બંને સ્ત્રી પુરુષ શ્રી મહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા કે જેમણે શ્રી મહાપ્રભુજીના પાત્રને શૈયા જુદી જ રાખી હતી. જ્યારે આપ પધાર્યા ત્યારે તેનો ઉપયોગ કરતા. શ્રી ગુસાઈજી તેમના ઉપર ઘણા પ્રસન્ન રહ્યા, તેથી એમની વાર્તાનો પાર નથી. હવે જે કહી સંભળાવીશ તે ત્રિપુરદાસ કાર્યસ્થ શેરગઢના વાસીની વાર્તા છે. આ ત્રિપુરદાસને શ્રીનાથજી ઉપર બહુ જ મમત્વ હતું. તેઓ જ્યાં બેસતા અથવા ઊભા રહેતા ત્યાં શ્રીનાથજીને પીઠ થાય એમ બેસતા કે ઊભા રહેતા નહીં. આ ત્રિપુરદાસ એક તુર્કી ચાકર કરતા હતા. તેઓ બહુ જ પ્રજ્ઞા કમાયા હતા. ત્યાંથી જે કંઈ વસ્તુ, શાક સામગ્રી વગેરે આવતી તેમાંથી પહેલાં શ્રીનાથજીને પહોંચાડતા, પછી પિત્ત લેતા. એક વખત તે તુર્કે તેમને બંદીખાનામાં કેદ કર્યો અને કહ્યું કે મારું દ્રવ્ય તમે બહુ જ ખાધું છે. પછી તે તુરક જ્યારે રાત્રિએ સૂઈ રહ્યો ત્યારે 4 જણા મુદગળ લઈ આવ્યા અને તેણે ખાટલા ઉપર ઊંધો નાખીને ખૂબ માર્યો. તુરકે કહ્યું, તમે મને શા માટે મારો છો? તેમણે કહ્યું, ત્રિપુરદાસને કેમ કેદ કર્યો છે? જ્યાં સુધી તેમને તું છોડું નહીં ત્યાં સુધી આ પ્રમાણે મારીને તને કચ્ચર કરી નાખશું. તેથી તે તુરક પૃથ્વી ઉપર નાક ઘસડીને કહેવા લાગ્યો કે મને મારશો નહીં, હું તેને હમણાં જ છોડાવી ઉઠું છું. તે જ વખતે તે તુરકે રાત્રિએ આવી પિતાના માણસોને કહ્યું, ત્રિપુરદાસને હમણાં જ બંદીખાનામાંથી છોડી દો. એટલે દરવાન આવી ત્રિપુરદાસને બંદીખાનામાંથી છોડાવવા લાગ્યા. ત્યારે ત્રિપુરદાસે કહ્યું, હમણાં તો રાત્રિ બહુ ગઈ છે, મારે સવારે છોડજો. પેલા માણસો આવી તુરકને કહ્યું કે સાહેબ, રાત્રિ બહુ ગઈ છે માટે સવારે છોડો એમ ત્રિપુરદાસ કહે છે. તુરકે કહ્યું, હમણાં જઈને તેમને છડી લાવો.
એટલે તે મનુષ્ય જલ્દી જઈ અને છોડી લાવ્યા. ત્રિપુરદાસને તુરકે કહ્યું, તમે તમારા ઘેર જાઓ. તેમણે કહ્યું, આ વખતે રાત્રિ બહુ ગઈ છે, તેથી સવારે જઈશ. અત્યારે ક્યાં જાઓ? તુરકે કહ્યું, તું કોઈને જીવ લઈશ કે શું? તેથી આ વખતે જ તારે ઘેર જા. તેથી ત્રિપુરદાસ પિતાને ઘેર આવ્યા. કેટલાક દિવસ પછી ત્રિપુરદાસ કે તુરકને ત્યાંથી ફરીથી નોકરી કરી રહ્યા. ત્યારે એક દિવસ રસોઈયાએ રાત્રિએ તેમને કહ્યું કે શ્રીનાથજીને ચરણોદક મહાપ્રસાદ થઈ રહ્યો છે. બિલકુલ નથી. ત્રિપુરદાસે કહ્યું, રંકણ પર રહ્યો છે કે નહીં? રસોઈયાએ કહ્યું, રંચક પણ નથી. ત્રિપુરદાસે કહ્યું, અરે મૂર્ખ, તે મને પહેલો કેમ ન કહ્યું? કહ્યું હોત તો ચરણોદક મહાપ્રસાદ વધારી લેત. હવે શું કરીએ? પેલા રસોઈયો ચૂપ થઈ બેસી રહ્યો. સવાર થયું એટલે ત્રિપુરદાસ દરબારમાં ગયા. રસોઈયાને કહ્યું, તું રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પી મહાપ્રસાદ લેજે. મારી વાટ જોઈશ નહીં. મારું આવવું બનશે નહીં. તેમણે મનમાં એવો નિશ્ચય કર્યો કે જ્યાં સુધી દેહ ચાલશે ત્યાં સુધી કામકાજ કરીશ. દેહ નહીં ચાલે ત્યારે પડ્યા રહીશું, પણ શ્રીનાથજીના ચરણોદક મહાપ્રસાદ વિના જલપાન નહીં કરું. આ વખતે નિશ્ચય કરીને પોતે દરબારમાં ગયા. રસોઈયો સ્નાન કરી રસોઈમાં જઈ રસોઈ કરવા લાગ્યો. એટલામાં એક નાને છોકરે 3 થેલી લઈને આવ્યો. તેમણે તે થેલીઓ રસોઈયાને આપીને કહ્યું, એક થેલીમાં શ્રીનાથજીનું ચરણામૃત છે, બીજી થેલીમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું ચરણામૃત છે અને ત્રીજી થેલીમાં શ્રીનાથજીનો મહાપ્રસાદ છે. ત્રિપુરદાસે આ 3 થેલીઓ મોકલાવી છે, તે લ્યો. એ પ્રમાણે 3 થેલીઓ આપી તે છે કરે ચાલતે થઈ. પછી જ્યારે રસોઈ સિદ્ધ થઈ એટલે શ્રી ઠાકોરજીને ભોગ સરાવી ત્રિપુરદાસને બોલાવ્યા. માણસ મોકલે પણ ત્રિપુરદાસ આવ્યા નહીં. જ્યારે 2-3 વાર માણસ બોલાવા ગયો ત્યારે તે આવ્યા. આવીને રસોઈયાને કહ્યું કે તું મને શા માટે બોલાવે છે? હું તો ચરણામૃત મહાપ્રસાદ વિના જલપાન નહીં કરું. તે રસોઈયાએ કહ્યું, તમે હમણાં જ એક છોકરા સાથે ચરણામૃત અને મહાપ્રસાદની 3 થેલી મોકલી છે ને? એટલે ત્રિપુરદાસે જણાવ્યું કે આ તો શ્રી ઠાકોરજીનું કામ છે. મેં શ્રી ઠાકોરજીને બહુ જ શ્રમ કરાવ્યો, એમ કહી પોતાને ધિક્કારવા લાગ્યા. પછી પોતે સ્નાન કરી ચરણામૃત મહાપ્રસાદ લીધો. ત્યાર પછી પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો હતો તે પ્રસાદ લીધો. કેટલાક દિવસ પછી ત્રિપુરદાસની તે તુરકને ત્યાંથી ફરીથી ચાકરી છૂટી. ઘેર બેઠા પણ કંઈ ઉધમ રહ્યો નહીં, એટલે ખર્ચને બહુ સંકોચ થવા લાગ્યો. ત્રિપુરદાસ દર વર્ષે શ્રીનાથજીને રેશમી ગાદલા મોકલાવતા હતા. આ વર્ષે શ્રીનાથજીને ગદલ મોકલાવ્યા જેટલું સાધન પણ હતું નહીં. ત્રિપુરદાસે મનમાં વિચાર્યું કે હવે શું કરવું? ત્યારે ઘરમાં એક પિત્તળનો ડબ્બો હતો, તે વેચ્યો. તેની જે કિંમત આવી તેનું ગજિયું લઈ રંગાવી એક કભાઈ બનાવી શ્રીનાથજીને મોકલી. આ કભાઈ રંગેલી છે જાણીને ભંડારીએ ભંડારમાં મૂકી દીધી. કેટલાક દિવસ પછી જ્યારે શ્રી ગુસાઈજી શ્રી ગિરિરાજ ઉપર શ્રીનાથજીના દર્શન કરવા પધાર્યા અને શૃંગાર કરવા લાગ્યા એટલે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે મને ટાઢ બહુ જ લાગે છે. શ્રી ગુસાઈજીએ બીજી અંગૂઠી મંગાવી તો પણ આજ્ઞા કરી કે હજુ બહુ જ શીત લાગે છે. ત્યારે શ્રી ગુસાઈજીએ ગદલ ઓઢાડ્યા તો પણ શીત કમી ન થઈ. ત્રીજી સઘળી મંગાવી તે પણ બહુ જ શીત લાગે છે એમ આજ્ઞા કરી. એટલે શ્રી ગુસાઈજીએ ભંડારી બોલાવીને પૂછ્યું કે આ વખતે કયા કથા વૈષ્ણવોના ગદલ આવ્યા છે. જે વૈષ્ણવોના ગદલ આવ્યા હતા તે વૈષ્ણવોના નામ લીધા. પોતે પૂછ્યું, ત્રિપુરદાસની કભાઈ આવી છે? ભંડારીએ કહ્યું, તેમની તો આવી નથી, પણ તેમણે એક રંગીન ગદલ મોકલી છે, તે ભંડારમાં પડી છે. શ્રી ગુસાઈજીએ કહ્યું, તે રંગીન કભાઈ લઈ આવો. ત્યારે ભંડારીએ તે કભાઈ લઈ આવ્યો. શ્રી મહાપ્રભુજીએ જોયું તો તે મેલીને કચરાવાળી થઈ રહી છે. તે ગદલને પોછી સાફ કરી તત્કાળ દરજીને બોલાવ્યો અને તેનો ફરગુલ સિદ્ધ કરાવ્યો.
તે ફરગુલ જ્યારે શ્રીનાથજીને ઓઢાડ્યો ત્યારે તેમણે કહ્યું, હવે મારી ઠંડી ઓછી થઈ છે. એ પ્રમાણે પ્રભુ પોતાના ભક્તોનો પક્ષપાત કરે છે. કેવળ ભાવને જ અંગીકાર કરે છે, તે વસ્તુને અંગીકાર નથી. આ ત્રિપુરદાસ શ્રી મહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. હવે જે કહી સંભળાવીશ તે પૂર્ણમલ ક્ષત્રિય આમાના વાસીની વાર્તા છે. આ પૂર્ણમલની પાસે પુષ્કળ દ્રવ્ય હતું. તેમને શ્રીનાથજીની આજ્ઞા થઈ કે મારે માટે મંદિર તૈયાર કરે. તેથી તેમણે શ્રી મહાપ્રભુજીની પાસે આવી વિનંતી કરી, મહારાજ, મને શ્રીનાથજીની એવી આજ્ઞા થઈ છે કે મારે માટે મંદિર તૈયાર કરે. પિતે કહ્યું, બહુ સારું, જલ્દી કામ શરૂ કરે. પછી પૂર્ણમલે શ્રી મહાપ્રભુજીની પાસે શરણ મંત્ર લીધો. પછી મંદિર કરાવવા લાગ્યા. પોતાની પાસે જેટલું બધું દ્રવ્ય હતું તે તો 5 ખોદવામાં જ પૂરું થઈ ગયું. તેથી હવે દ્રવ્ય વિના કામ કેવી રીતે ચાલે એમ જાણી પૂર્ણમક્ષ પૂર્વ દેશમાં વેપાર કરવા ગયા. બીજા રાજસી લોકો, રાજા વગેરે શ્રી મહાપ્રભુજીને પૂછ્યું કે મહારાજ આજ્ઞા આપે તેમ મંદિર કરાવીએ. શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને પૂછ્યું કે આ રાજવંશી લોકો મંદિર કરવાનું કહે છે. શ્રીનાથજીએ આજ્ઞા કરી કે પૂર્ણમક્ષ જ્યારે આવશે ત્યારે તે મંદિર કરાવશે. શ્રીનાથજીની ઈચ્છા બીજા કોઈ પાસે મંદિર કરવાની નથી તેવું શ્રી મહાપ્રભુજીએ તે રાજસી લોકોને કહ્યું. કેટલાક દિવસ પછી પૂર્ણમક્ષ પૂર્વથી બહુ જ દ્રવ્ય કમાઈને લઈ આવ્યા. પછી મંદિર સિદ્ધ કરાવ્યું. તેમાં મણિકેડી, જગમોહન, મંજૂર સત, સિયા મંદિર સઘળું સિદ્ધ થયું. ત્યારે શ્રી મહાપ્રભુજીએ સુંદર મુહૂર્ત જોઈ નવા મંદિરમાં શ્રીનાથજીને પાટે બેસાડ્યા. તે વખતે પૂર્ણમલ બહુ જ ખર્ચ કર્યું. પછી વિદાય થઈને પોતાને ઘેર ગયા. એક સમય શ્રી ગુસાઈજી શ્રી ગિરિરાજમાં બિરાજતા હતા. તે વખતે પૂર્ણમક્ષ શ્રીનાથજીના દર્શન કરવા આવ્યા. શ્રી ગુસાઈજીએ કહ્યું, પૂર્ણમક્ષ, હારા મનમાં જે મનોરથ હોય તે પૂર્ણ કર, મનમાં કંઈ રાખીશ નહીં. ત્યારે તેમણે વિનંતી કરી, મહારાજ, મારા મનમાં એક એવો મનોરથ છે કે હું મારા હાથથી અતિ ઉત્તમ સુગંધવાળો અરગાજા કરીને શ્રીનાથજીને સમર્પું. પોતે કહ્યું, ભલે, શું મુખેથી સમર્પ. ત્યારે તેમણે અતિ ઉત્તમ સુગંધવાળો અરગાજા તૈયાર કરીને શ્રીનાથજીને સમર્પ્યો, જેથી અતિ આનંદ થયો. શ્રી ગુસાઈજીએ કહ્યું, હવે તારે મનોરથ પૂર્ણ થશે. પૂર્ણમલે કહ્યું, કૃપાનાથ, આપની કૃપાથી મારે મનોરથ પૂર્ણ થયા. શ્રી ગુસાઈજીએ અતિ પ્રસન્ન થઈ પોતે ઓઢેલો ઉપરણો તેને ઓઢાડે. શ્રી પૂર્ણમલને ઘણો જ આનંદ થયો. પછી શ્રી ગુસાઈજી શ્રીનાથજીને પંચામૃત સ્નાન કરાવી, અંગવસ્ત્ર કરી, શૃંગાર કરીને ભોગ સમર્પ્યો. સમય અનુસાર ભોગ સરાવ્યા પછી પોતે શ્રીનાથજીની પ્રસાદી ગદેલ પૂર્ણમલને ઓઢાડી. એ પ્રમાણે દર વર્ષે શ્રી ગુસાઈજી પૂર્ણમક્ષને શ્રીજીની પ્રસાદી ગદલ મોકલતા. આ પૂર્ણમલ શ્રી મહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. તેમની વાર્તાનો પાર નથી. હવે જે કહી સંભળાવીશ તે યાદવેન્દ્રદાર કુંભારની વાર્તા છે. જ્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પરદેશ પધારતા ત્યારે આ યાદવેન્દ્રદાસ સઘળે સમાન લઈ સાથે ચાલતા. સિયા અડવાએ વિનાશવાસની કનાત, નાની રાવટી તથા એક દિવસનું સીધું સામગ્રી એટલો ભાર ઉઠાવી ચાલતા હતા. બધી રસોઈની પરચાગી કરતા અને રાત્રિએ પહેરા દેતા. આ પ્રમાણે અહર્નિશ ટહેલ પ્રીતિપૂર્ણ કરતા. એક સમય શ્રી ગુસાઈજી શ્રી ગોકુળમાં બિરાજતા હતા. તેવામાં એક દિવસ 1.5 પહોર રાત્રિ ગઈ હતી. તે વખતે પોતે કહ્યું કે આ વખતે એવું સુંદર મુહૂર્ત છે કે જે મંદિરને પૈયો ખોદવામાં આવે તે મંદિર બહુ જ મોટું, સુંદર અને મજબૂત થાય. એમ કહી શ્રી ગુસાઈજી પોઢ્યા. પછી યાદવેન્દ્રદાસ ઉઠી 1 પહોરમાં નીમ ખોદીને તૈયાર કરી રાખી. પાછલી રાત્રિએ શ્રી ગુસાઈજી ઉઠ્યા ત્યારે જુએ છે તે માટીનો ઢગલો પડે છે. પિતે પૂછ્યું, આ માટી શેની?
વૈષ્ણવોએ કહ્યું, મહારાજ, યાદવેન્દ્રદાસે મંદિરની નીમ ખેદ છે. પિતે યાદવેન્દ્રદાસને પૂછ્યું, આ નીમ તે કઈ વખતે ખોદી છે? તેણે વિનંતી કરી, મહારાજ, જે વખતે આપે રાત્રિએ કહ્યું તે જ વખતે ખોદી છે. યાદવેન્દ્રદાસે નીમ એવી ખોદી કે 10-15 મજૂર 1 મહિના સુધી કામ કરે તે પણ આવું કામ થાય નહીં. તેમનામાં એવું અતુલ સામર્થ્ય હતું. આ પ્રમાણે શ્રી ઠાકોરજીની કૃપાથી અને શ્રી ગુસાઈજીના વચન ઉપરના દ્રઢ વિશ્વાસને લીધે યાદવેન્દ્રદાસે આટલું મહત્તમ કામ કર્યું હતું. યાદવેન્દ્રદાસે ગિરિરાજમાં શ્રી નાથજીનો કૂવો પોતાને હાથે ખોદ્યો. તેમાંથી જે માટી નીકળી તેની ઈંટ બનાવી, પકાવીને પિતાને હાથે તે કૂવો ચણાવી તૈયાર કર્યો, પણ તેમાં જળ ખારું નીકળ્યું. એટલે પશ્ચાતાપ કરવા શ્રી ગંગાજીમાં જઈ જલમાં પ્રવેશ કર્યો અને શ્રી ગંગાજીમાંથી જલની અંજુલી ભરીને શ્રી ગંગામાં નાખી તર્પણ કર્યું અને કહ્યું કે તે કૂવાનું જળ આપ સ્નાન કરો. પછી શ્રી ગંગાજીએ જણાવ્યું કે તે કૂવાનું જળ મીઠું થયું છે. ત્યારે તે શ્રી ગંગાજીમાંથી નીકળી ગિરિરાજજી આવ્યા. તે કૂવાનું નામ જલધરા પાડ્યું. શ્રીનાથજીએ તે કૂવાનું જલ અંગીકાર કર્યું. યાદવેન્દ્રદાસ શ્રી મહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. હવે જે કહી સંભળાવીશ તે ગુસાઈદાસ સારસ્વત બ્રાહ્મણની વાર્તા છે. એક વખતે શ્રી ઠાકોરજીનું એક સ્વરૂપ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને પ્રાપ્ત થયું હતું. તે સ્વરૂપ ગુસાઈદાસને માથે પધરાવી આપ્યું અને કહ્યું કે આ સ્વરૂપની બહુ સારી રીતે સેવા કરજો. આ ગુસાઈદાસ શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગ્યા. કેટલાક દિવસ પછી એક વૈષ્ણવ શ્રી આચાર્યજીનો સેવક તેમને ત્યાં દરરોજ દર્શન કરવા આવે. તે વૈષ્ણવે ગુસાઈદાસને કહ્યું કે તમે અહીંયા રહે તે મને સહાયતા થાય. આપણે બંને મળીને શ્રી ઠાકોરજીની સેવા કરીશું. તે વૈષ્ણવ હા ના કરે. એક દિવસ શ્રી ઠાકોરજીએ ગુસાઈદાસને કહ્યું, તું મને તે વૈષ્ણવને માથે પધરાવી આપ. પછી તે વૈષ્ણવને શ્રી ગુસાઈજીએ કહ્યું, મને શ્રી ઠાકોરજીની આજ્ઞા તમારે માથે પધરાવવાની થઈ છે. ભગવત ઈચ્છા પણ એવી જ જણાય છે. તે વૈષ્ણવે ગુસાઈદાસને કહ્યું, તમે પછી શું કરશો? ગુસાઈદાસે બદ્રિકાશ્રમ જઈ ત્યાં મારી દેહ છૂટશે. તે વૈષ્ણવે કહ્યું, શ્રી ઠાકોરજીની ગતિ જાણી શકાય તેમ નથી. તમારી દેહું બદ્રિકાશ્રમમાં ન પડે અને તમે પાછા આવો તો તમારે શ્રી ઠાકોરજીને પાછું આપવું નહીં. ગુસાઈદાસે કહ્યું, શ્રી ઠાકોરજી એમ તો ન કરે અને કદાચિત ભગવત ઈચ્છાથી એમ થાય તો તારા દ્વારા આગળ ભોર્યો થઈ અને રહીશ અને શ્રી ઠાકોરજીના દર્શન કરીશ. ત્યારે તે વૈષ્ણવે ઠાકોરજીને પિતાને ત્યાં પધરાવી બહુ સારી રીતે સેવા કરવા લાગ્યા. ગુસાઈદાસ બદ્રિકાશ્રમ ગયા અને ત્યાં તેમનો દેહ છૂટ્યો. એવી ખબર જ્યારે તે વૈષ્ણવને મળી ત્યારે બહુ જ નિશ્ચિતતાથી સુખપૂર્વક સેવા કરવા લાગ્યા અને તે પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી ઉત્તમ વૈષ્ણવ થયા. શ્રી ગુસાઈદાસ શ્રી મહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. હવે જે કહી સંભળાવીશ તે માધવ ભટ્ટ કાશ્મીરના વાસીની વાર્તા છે. આ માધવ ભટ્ટ પ્રથમ કેશવ ભટ્ટ કાશ્મીરના સેવક હતા. એક સમય કેશવ ભટ્ટ શ્રી મહાપ્રભુજીની પાસે આવ્યા. ત્યાં બહુ દિવસ રહ્યા. જ્યારે શ્રી મહાપ્રભુજી કથા કહેતા ત્યારે તે સાંભળતા. તેમના શિષ્ય માધવ ભટ્ટ શ્રી મહાપ્રભુજીના સેવકમાં જઈ બેસતા, ત્યાં ભગવત વાર્તા કરતા. એક દિવસ માધવ ભટ્ટને કેશવ ભટ્ટે કહ્યું, તું અમારો સંગ છોડીને તેમના સેવકમાં જઈ ને હાંસીડબ કરે છે. માધવ ભટ્ટે કહ્યું, મને તમારા સંગ કરતાં એમના હાંસી કહેવું સારું લાગે છે, તેથી હું ત્યાં જઉં છું. કેશવ ભટ્ટે મનમાં જાણ્યું કે આ મારા કામથી ગયો, તેથી તેમણે શ્રી મહાપ્રભુજીને કહ્યું, મેં તો આપના મુખથી કથા સાંભળી મને કોઈ બોધ થયો નહીં અને માધવ ભટ્ટને શ્રી ભાગવતની સ્તુતિ થઈ. પછી કેશવ ભટ્ટે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે અમારી પાસેથી કંઈ ગુરુ દક્ષિણા લ્યો. આપે કહ્યું, અમે તે કંઈ લેતા નથી.
કેશવ ભટ્ટે કહ્યું, હું આપને એક સેવક સમર્પણ કરું છું. એમ કહી માધવ ભટ્ટ શ્રી મહાપ્રભુજીને સોંપી કેશવ ભટ્ટ ત્યાંથી વિદાય થઈ પિતાના દેશ કાશ્મીર ગયા. માધવ ભટ્ટ શ્રી મહાપ્રભુજીની પાસે નામ પામ્યા અને સમર્પણ કરાવ્યું. જે ગામમાં માધવ ભટ્ટ રહેતા હતા તે ગામમાં એક મોટા ગૃહસ્થ રહેતો હતો. તેમણે એકનો એક દીકરો હતો, તે મરણ પામ્યો. તેથી તે બહુ જ રોવા લાગ્યો અને વિલાપ કરવા લાગ્યો કે મારા દીકરાને કોઈ જીવાડશે, તે જીવીશ નહીં તો હું મરી જઈશ. એમ કહી બહુ જ રોવા લાગ્યો. તેટલામાં એક વૈષ્ણવ ત્યાં થઈને જતો હતો. તેમણે તેનો વિલાપ જોઈ દયા આવી. તેથી તેમણે કહ્યું, આ ગામમાં માધવ ભટ્ટ કરીને રહે છે. તે મોટા ભગવદીય મહાપુરુષ છે. તેમની પાસે જાઓ. તે કૃપા કરશે તો તમારે દીકરો જીવશે. તે ગૃહસ્થ માધવ ભટ્ટની પાસે દેડી આવ્યા અને બહુ જ વિલાપ કરીને કહ્યું લાગ્યો કે મારો દીકરો જીવશે તે હું જીવીશ નહીં, તે હું પણ મરણ પામીશ. એ પ્રમાણે કહે અને બહુ જ રહે. તેનું દુઃખ જોઈ માધવ ભટ્ટને પણ દયા આવી. મનમાં વિચાર કરવા લાગ્યા કે આ ગ્રહસ્થ બહુ જ દુઃખી પામે છે. માધવ ભટ્ટે મંદિરમાં જઈ શ્રી ઠાકોરજીની આગળ વિનંતી કરી શ્લોક કરીને ધર્યો તે બ્લોક. દયાલોર સમર્થ દુઃખાય એવ દયાલુતા વિશ્વોદ્ધરણમ દક્ષ્ય સા તવેક્ષ શોભતે. શ્રી ઠાકોરજીએ આ શ્લોક જોઈને કહ્યું, એમાં શું મોટી વાત છે? જે તમને દયા આવી હોય તે તેમને કહો, જા તારો દીકરો જીવે છે. પછી માધવ ભટ્ટ શ્રી ઠાકોરજીને પીઠાવીને બહાર આવ્યા અને તે ગ્રહસ્થને કહ્યું, જા તારે દીકરો જીવ્યો છે. પણ તેના મનમાં વિશ્વાસ ન આવ્યો. પોતે મનમાં વિચાર્યું, જો હું ઘેર જઈશ અને જીવ્યો નહીં હોય તે શું કરીશ? પણ મોઢેથી માધવ ભટ્ટને કંઈ કહી શકાય નહીં, તેમ વિશ્વાસ પણ પડે નહીં. એટલામાં તેને ઘેરથી લોકો દોડતા આવીને કહેવા લાગ્યા કે તમારે દીકરે જીવ્યો છે, તેથી ખુશ ખબરનું કંઈ આપો. તે ગ્રહસ્થ ઘણો જ હર્ષથી માધવ ભટ્ટને સાક્ષાત દંડવત પ્રણામ કરી પોતાને ઘેર અને પહેલાં વધાઈઓને વધાઈ આપી. કુટુંબી લોકોને પણ બહુ જ હર્ષ થશે. પછી માધવ ભટ્ટે મનમાં વિચાર કર્યો કે મેં બહુ જ અનુચિત કામ કર્યું છે. આ લોક રાત્રિ દિવસે પ્રમાણ મને દુઃખ આપશે, તેથી આ ગામમાં રહેવાનું કાંઈ કામ નથી. એવું વિચાર કરી જ્યારે અડધી રાત્રિ થઈ ત્યારે શ્રી ઠાકોરજીને જગાવી ઝાંપીજીમાં પધરાવી તરત જ ગામ છોડીને ચાલ્યા. અડેલમાં શ્રી મહાપ્રભુજીની પાસે આવી રહ્યા. અડેલમાં શ્રી મહાપ્રભુજી શ્રી ભાગવત ટીકા શ્રી સુબોધિનિધિ કહેતા તે માધવ ભટ્ટ સમજીને જલ્દીથી લખી લેતા. જે ઠેકાણે સમજ નહીં પડી ત્યાં આગળ કલમ છોડીને બેસી રહેતા. જ્યારે શ્રી મહાપ્રભુજી સમજાવીને કહેતા ત્યારે તે લખતા. વળી તે શ્રી મહાપ્રભુજીની આગળ એવી સાવધાનતાથી બેસતા કે પોતાના પગ પણ દેખાય નહીં. હું એક સમય શ્રી મહાપ્રભુજી પરદેશ પધાર્યા હતા ત્યારે માધવદાસ સાથે હતા. એક ગામમાં મુકામ કર્યો હતો. 1:30 પહોર રાત્રિ ગઈ હતી. તે વખતે માધવ ભટ્ટ લઘુશંકા માટે બહાર ગયા. ત્યારે ચેરે તીર માર્યું તે તેમણે વાગ્યું. તેથી શ્રી મહાપ્રભુજીનું નામ લેતા લેતા તેમની દેહ છૂટી ગઈ. જ્યાં તેમણે મુકામ કર્યો હતો ત્યાં ખબર પડી એટલે વૈષ્ણવોને જઈ તેમનો અગ્નિ સંસ્કાર કર્યો. બીજા વૈષ્ણવોના મનમાં સંદેહ થયો કે માધવ ભટ્ટ સરખા વિદ્વાન વૈષ્ણવની એવી ગતિ કેમ થઈ? શ્રી મહાપ્રભુજીએ કહ્યું, માધવ ભટ્ટની ગતિ શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં થઈ છે. એમને તો કંઈ કર્તવ્ય બાકી રહ્યું નથી, કારણ કે એ તો મોટા ભગવદીય છે. પણ એમનાથી એક મોટો અપરાધ થયો હતો. વૈષ્ણવોએ પૂછ્યું, મહારાજ એ કયો મોટો અપરાધ પડ્યો હતો? પોતે કહ્યું, પહેલાં પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીની સૈયામાં ફૂલમાં સેય રહી ગઈ હતી. તેની શ્રી ઠાકોરજીને શ્રી અંગમાં સ્પર્શ થયે તે અપરાધથી તેમની એ પ્રમાણે લૌકિક ગતિ થઈ. પણ તેમની દેહ સાવધાનતાથી ભગવત નામ લેતા લેતા છૂટી છે. તેથી તે શ્રી ઠાકોરજીની પાસે જ છે.
અમારા કાન શ્રી ઠાકોરજી તેની બુરી ગતિ કોઈ દિવસ ન કરે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, વૈષ્ણવોએ શ્રી ઠાકોરજીની સેવા બહુ જ સાવધાનીથી કરવી કે અપરાધ પડે નહીં. માધવ ભટ્ટ શ્રી મહાપ્રભુજીના સેવક પરમ કૃપાપાત્ર ભગવદીય હતા, તેથી તેમની વાર્તાનો કોઈ પાર નથી. અલગ અલગ વૈષ્ણવોની અલગ અલગ વાર્તાઓ સાંભળવા માટે અમારા ચેનલમાં જોડાયેલા રહો. અમારા ચેનલમાં છેલ્લે સુધી જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.